તો આજકાલ બધાને EV કાર્સ લેવી હોય છે, રાઈટ? કેમ? કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પણ EV કાર લેવી હોય ને તો સૌથી મોટો પ્રોબ્લેમ શું નડે છે? પ્રાઇસ. EV કાર્સ બજેટમાં ફિટ જ નથી આવતી, હે ને? બટ નોટ એનીમોર. કારણ કે હું અત્યારે લઈને આવી છું ભારતની મોસ્ટ અફોર્ડેબલ EV કાર, જે માત્ર 4.69 લાખમાં તમે તમારા ઘરે લઈ જઈ શકો છો. આ છે ટાટા ટિયાગો EV. અને ફીચર્સ લક્ઝુરિયસ કાર જેવા. તો કયા વેરિયન્ટ્સ અવેલેબલ છે, શું નવા ફીચર્સ આવ્યા છે આ ટાટા ટિયાગો EVમાં, એ જોઈએ આજના વિડીયોમાં. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો સૌથી પહેલાં આઉટર લુકની જો વાત કરીએ તો ઓવરઓલ બહુ જ પ્રીમિયમ ફીલ આપે છે. આ જે ફેસ લિફ્ટ છે એ ટોટલી રીડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્લોઝ EV ગ્રીલની સાથે કાર વધારે મોડર્ન લાગે છે. અને આ સેગમેન્ટમાં સૌથી બેસ્ટ ફીચર જેને કહી શકાય એ છે આ કેમેરા. 360 ડિગ્રી HD કેમેરા તમને મળી રહે છે અહીંયા. મલ્ટિપલ 2D અને 3D વ્યૂ સાથે પાર્કિંગ ઘણું ઇઝી બની જાય છે. નવા LED લેમ્પ્સ અને DRLs મળે છે. રેન સેન્સિંગ વાઇપર્સ પણ આપવામાં આવ્યા છે. અને ડાયમેન્શનલી જો વાત કરીએ તો ગાડી લગભગ સેમ છે. અને વ્હીલ્સ તમને અહીંયા 14 ઇંચના મળી જશે સ્ટાઇલિશ કવરની સાથે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ સેમ છે. અને હવે વાત કરીએ ઇન્ટિરિયરની, તો ઓ માય ગોડ, ઇન્ટિરિયરમાં ખરેખર પ્રીમિયમ ફીલ આપે છે. આ જે સ્પેશિયલી ફેબ્રિક ટચ અહીંયા મળે છે જે ડેશબોર્ડ ઉપર, એના કારણે આખું ડેશબોર્ડ, આખી કાર, અહીં બધે જ ફેબ્રિક યુઝ કરવામાં આવ્યું છે. ઓવરઓલ કાર બહુ જ પ્રીમિયમ અને એલિગન્ટ લુક આપે છે. અને સાથે અહીંયા તમને 2 કપ હોલ્ડર્સ પણ મળી જાય છે, જેની ખરેખર બહુ જ જરૂર હતી. અહીંયા આર્મરેસ્ટમાં પણ તમને થોડી એવી જગ્યા મળી જાય છે. અને આ સ્ટીયરિંગ પણ કમ્પ્લીટલી નવું કરવામાં આવ્યું છે. 2 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, કારણ કે જે જૂનું સ્ટીયરિંગ હતું એમાં ઘણા લોકોની કમ્પ્લેન હતી કે એની ઉપર સ્ક્રેચીસ બહુ જ પડી જતા હતા, એટલે આખું મેટ ફિનિશ સાથે કરવામાં આવ્યું છે. ઓલ્સો આ જે 2 સ્વિચીસ છે એ થોડી બહાર હતી અને ચલાવતા એ સ્વિચીસ પર ક્લિક થઈ જતું હતું, એટલા માટે સ્વિચીસને પણ થોડી અંદર રાખવામાં આવી છે. હવે વાત કરીએ આપણે આ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનની, તો 10.2 ઇંચનું આ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન તમને મળી જશે, જેમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે છે. સાથે તમને અહીંયા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ અપડેટેડ મળે છે. બહુ જ કોમ્પેક્ટ છે અને ડ્રાઈવ કરતાં ઇઝીલી વિઝિબલ છે. અને નવા iToggle કંટ્રોલ્સ ખરેખર કેબિનને એક અલગ લુક આપી રહ્યા છે. અહીંયા સેન્ટરમાં તમને રોટરી નોબ મળી જશે અને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ તમને કૂલ ગ્લવ બોક્સ મળી જશે. તો હવે જે ફીચરની વાત કરવાના છે ને એ ટિયાગો EVનું બેસ્ટ ફીચર કહી શકાય. આ ફીચર છે ને તમને પ્રીમિયમ અને લક્ઝુરિયસ કાર હોય એમાં જ મળે છે, પણ તમને આ EVમાં પણ એ ફીચર મળી જશે, એન્ડ દેટ ઇઝ 360 ડિગ્રી કેમેરા. અહીંયાથી તમે ઇઝીલી પાર્કિંગ કરી શકો છો. અને જ્યારે પણ આપણે રાઈટ કે લેફ્ટ સાઈડ લાઇટ બતાવીએ ને, તો જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે એ પણ તમને અહીંયા સારી રીતે ઇઝીલી જોવા મળી જશે, જેથી કરીને એક્સિડન્ટ્સ જે થતા હોય છે એનાથી બચી શકાય છે. અને સાથે તમે અહીંયા 2D અને 3Dમાં પણ જોઈ શકો છો. અને એનું ટચ એકચ્યુઅલી બહુ જ સરસ છે. ટાટા ટિયાગો EVનું બીજું એક ઇન્ટરેસ્ટિંગ ફીચર છે, વિચ ઇઝ રીજનરેટિવ બ્રેકિંગ. એટલે ચાલુ ગાડીએ તમારી બેટરીને રિચાર્જ કરવાનું કામ કરે છે અને એ 4 લેવલમાં હોય છે. તો હવે રિયર સીટની જો વાત કરીએ તો અહીંયા લેગ સ્પેસ તો ખાસી છે. મારી હાઇટ 5'3" છે, તો હેડરૂમ પણ ઘણું એવું મળી રહે છે. સાથે અહીંયા તમને એક મેગઝીન પોકેટ અને એક ફોન પોકેટ મળશે. AC વેન્ટ પણ અવેલેબલ છે અહીંયા. જો જેમ આગળના કેબિનમાં જે લોકો બેઠા હોય જેટલી ઠંડક એ લોકોને મળે છે, હવે હેચબેકમાં તમને પાછળ પણ એટલું જ કુલિંગ મળશે. સાથે અહીંયા થાઈ રેસ્ટ પણ છે, પણ જે લોકો બે સાઈડ બેઠા હોય એમને જ, જો કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે બેસશે તો એમને થાઈ રેસ્ટ નહીં મળે. અને જે ત્રીજી વ્યક્તિ હોય એના માટે પણ સીટ બેલ્ટ અહીંયા આપવામાં આવેલો છે. ઓવરઓલ આમ જોવા જઈએ તો જો 3 મીડિયમ બોડીના લોકો બેસે તો કમ્ફર્ટેબલી બેસી શકે છે. હવે રેયર સાઈડની જો વાત કરીએ તો પાછળ તમને
કનેક્ટેડ LED ટેલ લેમ્પ મળી જશે અને ધીસ ઇઝ જસ્ટ અ ડિઝાઇન, એકચ્યુઅલી આ કનેક્ટેડ નથી. આ જે પાર્ટ છે એ એઝ અ રિફ્લેક્ટર કામ કરે છે. અહીંયા પાછળ રિયર પાર્કિંગ સેન્સર અવેલેબલ છે, રિયર વાઇપર, વોશર, ડીફોગર પણ છે અને શાર્ક ફિન એન્ટેના વિથ GPS. હેચબેક હોવા છતાં 240 લીટર્સનું બૂટ સ્પેસ તમને અહીંયા મળી રહે છે, સાથે પાર્સલ ટ્રે પણ છે. હવે બૂટ સ્પેસની જો વાત કરીએ તો આમાં એક કેબિન બેગ આવી જાય ઇઝીલી અને એક મોટી બેકપેક આવી શકે છે. એ સિવાય નાની મોટી જો પોલી બેગ્સ મૂકતા હોઈએ તો એક બે એ એડજસ્ટ થઈ શકે છે. સો વીકેન્ડ માટે કોઈ ટ્રીપ પ્લાન કરતા હો 2-4 દિવસની તો ઇઝીલી સામાન આવી જશે તમારો. અહીંયા ગાડી ચાર્જિંગ પોઈન્ટ છે અને આ હેન્ડલની જો વાત કરીએ તો અહીંયા તમને ક્રોમિયમ ફિનિશ મળશે જે ખરેખર એલિગન્ટ લાગી રહ્યું છે. તો ટિયાગો EVમાં તમને 2 બેટરી વેરિયન્ટ મળી રહેશે. એક છે 19.2 kWh અને બીજું છે 24 kWhનું. હવે એમાં 3 અલગ અલગ પ્રકારના ચાર્જિંગ્સ થઈ શકે છે. પહેલું છે સ્લો ચાર્જિંગ જે 3.3 kWથી થાય, બીજું છે 7.2 kW અને ત્રીજું છે DC ફાસ્ટ ચાર્જિંગ જે 30 kW પર થાય છે. અને જો ફાસ્ટ ચાર્જિંગની વાત કરીએ તો 18 મિનિટમાં 100 કિલોમીટર ચાલી શકે એટલું ફાસ્ટ ચાર્જ થઈ જતું હોય છે. અને જો કેપેસિટી અકોર્ડિંગ વાત કરવા જઈએ તો 80% જેટલી બેટરી 30 મિનિટમાં ચાર્જ થઈ જાય છે. અને જ્યારે આપણે ઘરે ચાર્જિંગ કરતા હોઈએ ને તો સ્લો ચાર્જિંગનો ઉપયોગ કરવો જોઈએ વિચ ઇઝ 3.3 kW, જેથી કરીને આપણા બેટરીની હેલ્થ જે છે એ લાંબો ટાઈમ સુધી સારી રહે છે. તો આ છે ટાટા ટિયાગો EVનું ન્યૂ જનરેશન મોડલ જે હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. અને જે પ્રાઇસ મેં તમને કીધી 4.69 લાખ રૂપીઝ, દેટ ઇઝ બાસ પ્રાઇસ, એટલે કે બેટરી એઝ અ સર્વિસ પ્રાઇસ. એમાં 4.69 લાખ રૂપીઝમાં આ ગાડી તમે તમારા ઘરે લઈ જાઓ અને એના પછી જેટલી ગાડી ચલાવો છો એટલું જ તમારે બેટરીનું પેમેન્ટ કરવાનું. કેવી રીતના હોય છે એ પેમેન્ટની સિસ્ટમ? 2.6 રૂપીઝ પર કિલોમીટર અકોર્ડિંગ તમારે જે ચાર્જિસ છે એ આપવાના હોય છે. એટલે જેટલી ગાડી તમે ડ્રાઈવ કરો એટલું પેમેન્ટ તમારે કરવાનું. અને એનું જે ટોપ વેરિયન્ટ છે એ 9.99 લેક્સમાં મળે અને આ એનું વન ઓફ ધ ટોપ વેરિયન્ટ છે. હવે આમાં 5 અલગ અલગ કલર્સ મળી રહે છે અને આ જે કલર છે એનું નામ છે સોબો સર્જ. ટાટા ટિયાગો EVમાં ઘણા એવા ફીચર્સ છે જે ઘણા લોકોને નથી ખબર અને એમાંનું જ એક ફીચર હું આજે તમારી સાથે શેર કરવાની છું. સપોઝ તમારી ચાવી નથી તમારી પાસે, છતાં તમે તમારા ફોનને ચાવી બનાવીને તમારી કાર ઓપરેટ કરી શકો છો. યસ, યુ હર્ડ મી રાઈટ. તો તમારા ફોનમાં એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને પછી તમે શું શું ઓપરેટ કરી શકો છો એમાં એ જોઈએ. ચલો, તો ટિયાગો EVની એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. એમાં તમે કેટલા કિલોમીટર ગાડી ચલાવી છે, તમારું વ્હીકલનું સ્ટેટસ શું છે, તમે ગાડી સરખી લોક કરી છે કે નહીં એ પણ આમાંથી ખબર પડી જાય. સાથે ચાર્જિંગ કેટલું છે, આમાં 93% હજી છે અને 189 કિલોમીટર્સ હજી ચાલી શકે એમ છે. તો બધી ડિટેલ્સ આવી જાય. ગાડી અહીંયાથી તમે લોક અનલોક કરી શકો છો, હોર્ન વગાડી શકો છો, અપ્રોચ, હેઝાર્ડ અને આવા બીજા ઘણા બધા ફીચર્સ છે જે તમે ફોનમાંથી જ ઓપરેટ કરી શકો છો. વેલ, આ EVની પ્રાઇસ ચોક્કસથી ઘટી છે પણ એની સામે ફીચર્સ વધ્યા છે. તો જો તમે EV લેવાનું પ્લાન કરતા હો ને તો ચોક્કસથી ટાટા ટિયાગો EV કન્સિડર કરી જ શકાય છે. કારણ કે એમ પણ આ બજેટમાં તમને બીજી કોઈ બ્રાન્ડ EV આપવાથી રહી, રાઈટ? તો જો ફ્યુચરમાં તમારે EV લેવાની હોય તો તમે ટાટા ટિયાગો EV કન્સિડર કરશો કે નહીં, અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ યુઝફુલ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.